દોસ્તો, PPSK લક્ષ્મીનગર મોરબી બ્લોગની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપને વેલકમ કરું છું. દોસ્તો, આપ જેમ જાણો છો કે અત્યારે આપણી એક સિરીઝ છે નેત્રહીન કર્મવીર કામદારો માટેની, એ તમારા બધા સુધી અમે પહોંચાડીએ છીએ અને સંસ્થામાં રહેતા એક એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લઈ એના જીવન વિશે એ અમે પૂરેપૂરી માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ કે એનું બાળપણથી લઈ અને અત્યાર સુધીમાં એનું જીવન કેવું રહ્યું છે, એ પોતાના જીવન વિશે શું અનુભવે છે, સંસ્થા વિશે શું અનુભવે છે, એ અમે આપને બતાવીએ છીએ. અને આપ જેમ જાણો છો કે આપણી સંસ્થા ઓલ ઓવર ઇન્ડિયામાં જે કોઈ પ્રવૃત્તિ નથી કરતી એ પ્રવૃત્તિ આપણે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કરી રહ્યા છીએ. હાલ સંસ્થાની અંદર માત્ર ગુજરાતીઓ નહીં પણ ગુજરાતની બહારથી પણ, એટલે કે આખા ભારતમાંથી, જેમ કે યુપી છે, MP છે, બિહાર છે, દિલ્હી છે, રાજસ્થાન છે, ત્યાર પછી ઝારખંડ છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, તમામ જગ્યાઓથી, કલકત્તા છે, તમામ જગ્યાઓથી આપણા ઉપર ફોન આવે છે અને એ લોકો આપણી પાસે રોજગારીની ડિમાન્ડ કરે છે અને આપણાથી શક્ય હોય એટલી આપણે રોજગારી શોધવાની કોશિશ કરી છીએ અને એમાં ઉદ્યોગપતિઓ ભરપૂર સહયોગ આપે છે અને એ નેત્રહીનોને આપણે અહીંયા બોલાવી અને એને રોજગારી અપાવીએ છીએ. તો આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એને મારી વિનંતી છે કે તમે કોઈ ઉદ્યોગપતિઓ સાથે એવા કોન્ટેક્ટમાં હો તો અમારો કોન્ટેક્ટ એમની સાથે કરાવજો અને એની કંપનીમાં એવા કંઈ ને કંઈ કામ નીકળી આવશે કે જે અંધ વ્યક્તિ કરી શકે. આપણે એક કંપનીથી શરૂઆત કરી હતી મોરબીમાં, આજે મોરબીની 25 કંપનીમાં નેત્રહીનો પોતાની રોજગારી કમાઈ રહ્યા છે. એ બધા ઉદ્યોગપતિઓને અને સમાજને આભારી છે. તો તમે આ પ્રવાહમાં હજી વધારો થાય એવી કોશિશ કરતા રહેશો અને અમારો સંપર્ક કરતા રહેશો. અમારા નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપ કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય, કોઈ માહિતી લેવા માંગતા હોય સંસ્થા વિશેની કે નેત્રહીનો વિશેની, તો આપ ડિસ્ક્રિપ્શનમાંથી નંબર લઈ મને ફોન કરી શકો છો. દોસ્તો, આજનો જે આપણો વિડીયો રહેશે હિન્દીમાં રહેશે, કારણ કે મેં હમણાં જ આપને કીધું કે આપણી સંસ્થામાં ગુજરાત બહારથી પણ જે નેત્રહીન લાભાર્થીઓ છે એ આવી અને અહીંયા પોતાની રોજગારી કમાય છે. તો આજનો જે મારો વિડીયો રહેવાનો છે એ હિન્દીમાં રહેશે, તો તમે પૂરેપૂરો વિડીયોને જોજો અને ગુજરાતીઓની સંઘર્ષ ગાથા તમારા સુધી પહોંચાડી છીએ એમ ગુજરાતના બહારના જે નેત્રહીનો છે એ લોકોના જીવનમાં કેવો સંઘર્ષ હોય છે એ પણ અમે તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ. અને આજે એનો દેશ છોડીને એને અહીંયા કેમ આવવું પડ્યું છે એ પણ અમે તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરશું. नमस्कार. नमस्कार सर. आपका नाम बताइए. मेरा नाम विष्णु कुमार. विष्णु कुमार जी. कहाँ से आते हो? मैं यूपी सुल्तानपुर से हूँ. यूपी सुल्तानपुर. जी सर. अच्छा, तो विष्णु कुमार जन्म से दृष्टि बाधित हो या कोई बीमारी या बड़ी उम्र के बाद? नहीं सर, मेरा जो है 3 साल उम्र हुआ था. हाँ हाँ. 3 साल पे मेरा आँख आई थी. ठीक है. उसके बाद उसी आँख में जो है मेरा आँख खराब हो गया. अच्छा, इन्फेक्शन लग गया. हाँ, इन्फेक्शन और आँख चली गई. आँख चली गई. તો દોસ્તો, આની પહેલા પણ એક કિસ્સો તમને આવી રીતે બતાવેલો હતો અને એક બીજો કિસ્સો છે કે 3 વર્ષની ઉંમરમાં, નાની ઉંમરમાં આ જે આંખના રોગો આવે છે એ રોગમાં એની જે આંખ છે એ વહી ગઈ છે. દોસ્તો, તો आँख जाने के बाद जी आपके जो फैमिली मेंबर है जी उन्होंने आपके लिए कुछ दौड़ा भागी की, कहीं आपको दिखाया डॉक्टर के पास? डॉक्टर के पास लेके गए. डॉक्टर को बहुत दिखाया, कई डॉक्टर को दिखाए, लेकिन मेरा एक आंख जो है दाहिने तरफ का ये तो बैठ गई, एकदम से चली गई. लेकिन एक आंख जो है, एक डॉक्टर था वो मेरा एक आंख थोड़ा से रोशनी बचा लिया है. यानी कि थोड़ा दिख रहा है. हाँ, थोड़ा दिखता है इससे. बाएं आंख से मुझे दिखता है थोड़ा, और दाहिने आंख से मेरे को बिल्कुल नहीं दिखता है. तो डॉक्टर ने मेरे को बचा लिया है एक आंख. તો દોસ્તો, 3 વર્ષની નાની ઉંમરમાં એની એક આંખ છે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ અને અત્યારે જે એક આંખ છે એ એક આંખથી એને માત્ર થોડું વિઝન છે કે જેનાથી એ પોતે હરીફરી શકે છે એટલું એની પાસે વિઝન છે અત્યારે. तो विष्णु जी, फिर पढ़ाई कहाँ पर की? पढ़ाई अपने गांव में किया. एक प्राथमिक विद्यालय था, 5वीं तक वहाँ पढ़ा. उसके बाद जो है एक जूनियर स्कूल था, उसमें पढ़ाई किया 8वीं तक. तो 7वीं तक किया. उसके बाद 7वीं के बाद एक RT आए थे और जिला से,
सुल्तानपुर जिला से RTI वो वहाँ कैंप चलता था, वहाँ कैंप चलता था। वो बोले कि ऐसा ऐसा वहाँ कैंप चल रहा है, वहाँ ब्रेल की पढ़ाई होती है और इसको ले जाके जो है वहाँ पे अपने मम्मी पापा से बात करो और चलो वहाँ जो है पढ़ाई करो। यहाँ सर्टिफिकेट पढ़ाई प्रिंट नहीं आएगा, तुमको दिखता नहीं, कैसे पढ़ोगे? वहाँ ब्रेल लिपि पढ़ाई तुम पढ़ सकते हो। अच्छा, वहाँ सिखाया जाएगा, टीचर हैं सिखाते हैं वहाँ पे। हमने कहा ठीक है, तो हमारा एड्रेस लिए, उसके बाद हमारे घर पे आए। हमारे मम्मी पापा से बात की, मम्मी पापा हमारे राजी नहीं हो रहे थे। वो बोले नहीं, इसको दिखता नहीं, ये कहाँ जाएगा, कैसे क्या करेगा, और ये किधर क्या जाएगा, संडास बाथरूम कौन लेके जाएगा, नहलाएगा धुलाएगा कौन, क्या करेगा। लेकिन वो RTI आया, वो बोला कि नहीं, वहाँ पे सब कुछ सुविधा है, इसको कोई दिक्कत नहीं है, जब इच्छा तब आके मिल सकते हो, कोई प्रॉब्लम नहीं है। अच्छा, तो जाके छोड़े, मेरे पापा ले जाके छोड़े कैंप में, साथ में गए थे। हाँ, साथ में ले जाके वहाँ छोड़े, पढ़ाई किया। तब तुम्हारी उम्र कितनी थी? उस समय तो लगभग 15 साल था, 15 या 16 साल। तो फिर जब पहले नॉर्मल बच्चों के साथ पढ़ते थे, हाँ, उसके बाद ब्लाइंड स्कूल में आए और वहाँ पर जो ब्लाइंड बच्चे थे उनके साथ पढ़ने में क्या अंतर दिखा? अंतर मेरे को बहुत दिखा, क्योंकि जो पढ़ाई वहाँ पे कुछ नहीं, मुझे बगैर देख के तो पढ़ नहीं सकते वहाँ पे नॉर्मल स्कूल में। सही बात है। वहाँ पे तो ब्रेल का पढ़ाई होता था, वो जहाँ दूसरी जगह गया कैंप में, वहाँ स्कूल में गया, हम ही लोग का पढ़ाई था दिव्यांग का ही, इसलिए वो ब्रेल सिखाए। ब्रेल सिखाने की वजह से मेरे को पढ़ाई आ गया, ब्रेल मुझे आ गया पूरा। अच्छा जी। और कहाँ तक पढ़ाई की? वहाँ तक तो 8वीं तक रिटर्न पढ़ा। बाद में एक स्कूल का नाम पता चला, एक दोस्त ने बताया, और वहाँ तक जो है 9वीं से लेके 12वीं तक मैंने उसमें पढ़ाई किया। 12 तक पढ़ाई की है जी। उसके बाद क्या करते थे? उसके बाद इधर एक विद्यालय जो है और मिला मुझे, उसमें मैंने एडमिशन करवाया। बाद में BA में एडमिशन करवाने के बाद मेरे को एक तकलीफ आ गई, उसकी वजह से जो है मुझे वो जो है पढ़ाई छोड़ना पड़ा। मेरे को 7 महीना बीत गया काम ढूंढने में। मैं एक वीडियो देखा, यहाँ जो है हॉस्टल का वीडियो देखा संस्था का, उसमें जो है साहब का नंबर मुझे मिला। उसके बाद मैंने कॉल किया, सर मुझे ऐसा ऐसा अगर इस वीडियो में दिख रहा है मुझे, तो हमको काम चाहिए। तो इसलिए काम के अवस्था जो है मैंने फोन किया, तो साहब ने मुझे बुला लिया, बोले ठीक है आ जाओ। तो ऐसा कौन सा प्रॉब्लम आ गया था कि पढ़ाई छोड़नी पड़ी? ऐसे घर के स्थिति मेरा जो है, घर की स्थिति में मेरा खर्चा नहीं चलता था, मेरे को पढ़ाई हो नहीं सकता था। हमारे पापा एकदम जो है बूढ़े हो चुके, इसलिए जो है पढ़ाई मेरा नहीं हो सकता था। ठीक है। और कितने समय से यहाँ पर हो? यहाँ से 2 बरस पूरा होने वाला है। 2 साल हो गए। हाँ। और कौन सी कंपनी में काम करते हो? हिमालय फोटो फ्रेम में। वहाँ पर क्या काम करते हो? वहाँ पे फिटिंग, फोटो फ्रेम फिटिंग करता हूँ, पैकिंग भी करता हूँ, पिन मारता, बाद में कार्टून भरता हूँ, खोल उसको बना के कार्टून भरता हूँ, पट्टी भी मारता हूँ, और बाद में फॉइलिंग मशीन है, उसमें भी जाता हूँ रिंग निकालने के लिए, रिंग निकालता हूँ, फार्मेसी, और पट्टी वट्टी वगैरह सब कुछ करता हूँ। તો ઉદ્યોગપતિઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો કે એક અંધ વ્યક્તિ તમામ કામ કરી શકે છે, માત્ર એને એક ચાન્સ આપવાની જરૂર છે। દોસ્તો, તમે તમારી કંપનીમાં, તમારી ફેક્ટરીઓમાં, તમારી દુકાનમાં એક નજર દોડાવો તો કંઈ ને કંઈ એવા કામ નીકળી આવે કે જે અંધ વ્યક્તિ કરી શકે છે। તમે એ કામ ગોતી નથી શકતા, તમારા ધ્યાનમાં નથી આવતા, તો તમે અમને તમારી ફેક્ટરી ઉપર, તમારા કારખાનામાં બોલાવો, અમે તમારા કારખાનાની વિઝિટ કરશું, એમાં કેવા ને કેટલા કામ છે જોશું, અને ત્યાર પછી અમે તમને કહેશું કે આ શક્ય છે કે શક્ય નથી, તો તમે અંધ વ્યક્તિને રોજગારી આપી શકો છો। દોસ્તો, અને મને 100% વિશ્વાસ છે કે તમારી ફેક્ટરીમાં, તમારા કારખાનામાં એક કામ તો એવું નીકળી જાવે
કે જે અંધ વ્યક્તિ સહેલાઈથી કરી શકે. તો આપણા મોરબીની અંદર કેવડો મોટો ઉદ્યોગ છે. સિરામિકના એટલા એકમો છે, એ સિવાય ઘડિયાળ એકમો પણ એટલા છે, ઘડિયાળના કાંટા બનાવવાની કંપનીઓ પણ એટલી છે, એસેમ્બલની કંપનીઓ એટલી છે. ત્યાર પછી જે વુડનના ઘડિયાળના કેબિનેટ બનાવે છે, જે શોપીસ બનાવે છે, એ કંપનીઓ પણ એટલી આવેલી છે. ત્યાર પછી પોલિમર્સની કંપનીઓ એટલે કે ફ્લશ ટેન્કના વાલ, ટોયલેટના સીટ કવર બનાવે છે, બોલપેનો બનાવે છે. આવી તો અઢળક કંપનીઓ છે, પેકેજિંગની કંપનીઓ છે, મોરબીમાં અઢળક કંપનીઓ છે. આજે હું કહું, એક કંપનીમાં બે ત્રણ નેત્રહીનોને રોજગારી મળે તો મોરબીમાં આજે 5000 નેત્રહીનો રોજગારી કમાતા થઈ જાય. અને મોરબીને એક ગૌરવની વાત, ગૌરવવંતું શહેર મોરબી થઈ જાય કે આજે 5000 નેત્રહીનોને મોરબીએ રોજગારી આપી છે. દોસ્તો, તો સંસ્થાનું આ જ કામ છે કે જે અમે છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છીએ. 10 વ્યક્તિઓથી શરૂ કરેલી સંસ્થા આજે 160 વ્યક્તિ સુધી પહોંચી છે. અને સંસ્થા આજે એવું ઈચ્છે છે કે આમાં ઉત્તરોત્તર વધારો થાય. દોસ્તો, એમાં ઉદ્યોગપતિઓના સાથ સહકારની ખાસ જરૂર છે, દાતાઓના સાથ સહકારની ખાસ જરૂર છે. તો અમે આ એક્ટિવિટી વધુ ને વધુ કરી શકીએ. વિષ્ણુ સાથેનો જે વાતચીતનો દોર છે એ આપણે આગળ વધાरिए. विष्णु, पहले का जो जीवन था तुम्हारा और पिछले 2 साल से यहाँ पर संस्था में आके तुम अपनी रोजगारी कमाने लगे हो, क्या फर्क दिख रहा है? सर बहुत फर्क दिख रहा है. पहले मेरा जो है पढ़ाई मैं नहीं करता था, मेरा पढ़ाई भी नहीं चलता था. मेरे को पैसे की दिक्कत था, इसलिए मेरे को मजबूरन पढ़ाई छोड़ना पड़ा. अब पढ़ाई छोड़ने की वजह से हमने यहाँ के जो है साहब ने मुझे नौकरी दिया, कारखाना दिया, उसमें जाके मैंने काम करना चालू कर दिया. मेरे को बहुत अच्छा लगा, बहुत ज्यादा. तो मेरा इसके लिए मैं साहब को जो है धन्यवाद बोलना चाहता हूँ. इसके लिए नहीं, धन्यवाद बोलने की कोई जरूरत नहीं, आपके लिए सब कुछ करते हैं. हाँ सर. और आप आगे बढ़ो जीवन में, यही हमारा एक लक्ष्य है. मेरा एक क्वेश्चन और है जी. यूपी सुल्तानपुर छोड़ के आप गुजरात में आए जी, तो क्यों वहाँ पे कोई काम के ऑप्शन नहीं दिखते थे आपको? सर वहाँ पे कोई रखते तो नहीं थे. किसी को हम लोग के ऊपर विश्वास नहीं था ये लोग काम कर सकते हैं, इसलिए कोई जो है अपने कारखाना में, कंपनी में नहीं रखते थे. ऐसी कोई संस्था है ही नहीं वहाँ पर? नहीं सर, हमें तो यहाँ पूरा भारत में मैं बता रहा हूँ, जहाँ तक मुझे जानकारी है वहाँ तक तो मुझे नहीं, कहीं भी मुझे नहीं मालूम है कि ऐसा संस्था है. अच्छा, तो एक और क्वेश्चन, यूपी से गुजरात आए जी. यूपी का रहन सहन अलग, वहाँ की बोली भाषा सब कुछ अलग. यहाँ में गुजरात में मोरबी में यहाँ का रहन सहन अलग, यहाँ की भाषा अलग. कुछ दिक्कत हुई, कोई परेशानी हुई? नहीं सर, कुछ नहीं हुआ. जो मेरे को परेशानी यहाँ के भाषा में, तो पहली बार आया, मुझे कुछ भाषा के प्रभाव पड़ा, लेकिन मैं बोल देता था कि मुझे गुजराती नहीं आता, मैं हिंदी भाषी हूँ, यूपी से हूँ. वो हिंदी में बात करने चालू कर देते थे, मुझे कोई तकलीफ नहीं होता था. और सबका आपको साथ सहकार कैसा मिलता है? आपको सब कैसे यहाँ पर ट्रीट करते हैं? अच्छे से ट्रीट करते हैं? अच्छे से, बहुत अच्छे से. कोई दिक्कत कभी हो रही है? नहीं, कुछ नहीं, बिल्कुल कुछ नहीं दिक्कत. यहाँ पर जो अपनी रोजगारी कमाते हो तुम, उससे खुश हो तुम? एकदम खुश हूँ. यहाँ जो है पूरा एकदम भरपूर खुश हूँ. और संस्था के बारे में कुछ बताना चाहोगे? जी, संस्था के बारे में यहाँ जो है बहुत अच्छा फैसिलिटी है. यहाँ जो है सुबह नाश्ता 4:30 बजे देते हैं, 5:30 बजे देते हैं. बाद में टिफिन देते हैं 6 बजे तक. बाद में यहाँ 2 बस चलती है, सब ले जाके कंपनी छोड़ते हैं. 7 बजे यहाँ बस निकलती है और उसके बाद सब कंपनी छोड़ती है. बाद में बस लेने जाती है, लेके आके हॉस्टल छोड़ती है. यहाँ इतना सुविधा है, यहाँ कोई तकलीफ नहीं. संस्था आपके पास से कुछ पैसा लेती है? 1 रुपए कुछ नहीं लेती. खाने का, रहने का, कंपनी तक छोड़ने का कुछ भी पैसा लेती है? कुछ नहीं, 1 रुपए नहीं लेती. यहाँ फ्री सेवा है. और जो आप कमाते हो, जो आपकी सैलरी जो आती है जी, वो जो कंपनी वाले हैं वो संस्था को देते हैं और संस्था वाले फिर आपको देते हैं? नहीं, ऐसा सुविधा कुछ नहीं है. वो हम लोग काम करने जाते हैं, हम ही लोग के हाथ में आता है सैलरी. अच्छा, आपको कुछ पैसा भरना पड़ता है संस्था में? नहीं, 1 रुपए नहीं भरना रहता है.
તો દોસ્તો આ પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો હતો કે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ આ લોકો કંઈ કમાય છે તો સંસ્થા એની પાસેથી ફી લેતી હશે, પણ સંસ્થા એક પણ પ્રકારનો ચાર્જ લેતી નથી. ઇવન સંસ્થા એમને ખાવું પીવું રહેવું, એમને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, એમને શક્ય હોય કોઈ એવી ઇમરજન્સી આવી જાય, કોઈ મોટી એવી તકલીફ આવી જાય તો મેડિકલ ટ્રીટમેન્ટ સંસ્થા એમના તરફથી, અહીંયા સંસ્થા તરફથી આપણે નેત્રહીન કામદારોને અને જે લાભાર્થીઓ છે એને આપણે આપીએ છીએ. ત્યાર પછી આપણે એના લગ્ન કરાવી આપીએ છીએ. લગ્ન બાદ એને રહેવા માટે આપણે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ. જે અનમેરિડ છોકરાઓ છે એ લોકો સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ સંસ્થાના રસોડે જમે છે. અને જે લોકોના આપણે મેરેજ કરી દઈએ છીએ એના ઉપર આપણે થોડી જવાબદારી નાખીએ છીએ, કારણ કે દુનિયા શું છે, વ્યવહાર શું છે, સમાજમાં કેમ ઉડબેટ થાય છે એની ખબર પડે. પણ ઇન્કમ બહુ ઓછી હોય ને એ ઓછી ઇન્કમમાં ઘર ચલાવવું કઠિન હોય, એટલે સંસ્થા દાતાઓના સહયોગથી દર મહિનાની 1લી તારીખે જે કપલ છે એ લોકોને 26 વસ્તુની આખી એક રાશન કીટ આપે છે પર ડે. અત્યારે હાલ 1.5 લીટર જ દૂધ આપી શકે છે, વધુ આપી શકે એવી સંસ્થાની પરિસ્થિતિ નથી, પણ સંસ્થા એવું ઈચ્છે છે કે 1.5 લીટર દૂધમાં કાંઈ થાય નહીં, એટલે એમાં હજી વધારો થાય એવી સંસ્થાની એક ખાસ એવી ઈચ્છા છે. અને જે કપલ અમારી પાસે છે એ 40 કપલ છે અને બાકીના જે છે અનમેરિડ છોકરાઓ છે. તો આ કામમાં તમે પણ તમારું યોગદાન આપી તમે સંસ્થાને મદદરૂપ થઈ શકો છો. તમે કોઈ ઉદ્યોગપતિઓ સાથે કનેક્ટેડ હો તો તમે અમારો મોબાઈલ નંબર આપો એને, અને એ લોકો અમને ફોન કરે તો અમે એમના કારખાનાની વિઝિટ કરીએ, નેત્રહીનોને રોજગારી અપાવો, અને આ સેવા યજ્ઞમાં તમે તમારું પવિત્ર અને કિંમતી દાન આપી તમે સંસ્થાને વધુને વધુ મજબૂત કરી શકો છો. દોસ્તો અમારો સંસ્થાનો અકાઉન્ટ નંબર તમને ડિસ્પ્લેમાં મળી જશે દોસ્તો. તો તમે આર્થિક યોગદાન આપી સંસ્થાની મદદ કરો, અને સંસ્થાની મુલાકાત કરવા માટે રૂબરૂ પણ સંસ્થા ઉપર પધારો. મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે, એટલે કે મોરબી માળિયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ આવેલું છે. ગામની અંદર જ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર કાર્યરત છે. અને હાલ સંસ્થા એક 100 ફ્લેટ બનાવવાનો પ્રોજેક્ટ કરી રહી છે. જે પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે પહેલું બિલ્ડિંગ આપણું 56 ફ્લેટનું ચાલુ છે, જેનું 0+4 માળનું બાંધકામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. 5, 6 અને 7મો માળ છે એ હજી બાકી છે દોસ્તો. અહીંયા 40 ફ્લેટ આપણી પાસે પૂરા થઈ ગયા છે. કોઈ નેત્રહીન દંપતી આપણી પાસે આવે અથવા આપણે કોઈને લગ્ન કરીએ તો એને રાખવા ક્યાં એક મોટી સમસ્યા હતી આપણી પાસે, એટલે દાતાઓના સહયોગથી આપણે જમીન ખરીદી અને ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશીના માતબરદાનથી આપણે ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી સંકુલ 2નું પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2નું નિર્માણ ચાલુ કરી દીધું છે. તો તમે આ કામમાં પણ ઉદાર હાથે દાન આપી સંસ્થાને મદદ કરી શકો છો દોસ્તો. તો ફરી કોઈ નેત્રહીન કામદારો સાથેની મુલાકાત, સંસ્થામાં કોઈ બીજી એક્ટિવિટી થશે, કોઈ વ્યક્તિ, કોઈ દાતાઓ પોતાનો જન્મદિવસ ઉજવવા, કોઈ તિથિ ભોજન આપવા આવશે, એના વિડીયોઝ અને સંસ્થાની કોઈ જરૂરિયાત હશે એના વિડીયોઝ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે આવી જ રીતે ઉદાર હાથે સંસ્થાની મદદ કરતા રહેશો એ અપેક્ષા સાથે આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ. ચેનલ ઉપર નવા હો અને આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક અને બને તેટલો શેર કરી અંધજનોની વાતને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારા સહભાગી બનશો. નમસ્કાર.